લાયકાત કેળવવાને વાર છે હજી, પરંતુ કેટલાક સૂચનો કરવાની ઈચ્છા ચોક્કસપણે થાય. સમાજ અથવા સમાજના પ્રતિનિધિઓ તરફથી વિદ્યાર્થીઓના સન્માન સમારંભ થાય, પ્રથમ દ્વિતીય અને તૃતીય આવે એને પ્રોત્સાહિત કરીએ. અહીંયા એનાથી પણ એક ડગલું આગળ એ સારી બાબત જાણવા મળી કે જેઓએ રજીસ્ટ્રેશન કરાયું છે તમામને પ્રોત્સાહિત કર્યા છે, તો એ ખૂબ જ સારી બાબત છે. પણ સૂચન એટલું કરવાની ઈચ્છા થાય કે અહીંયા વિદ્યાર્થીઓ હાજર છે, વાલીઓ હાજર છે, એના માટે મહેનત કરનારા પ્રતિનિધિ સમિતિ હાજર છે, સામાજિક આગેવાનો હાજર છે, રાજકીય આગેવાનો હાજર છે, બધા જ હાજર છે. એનો અર્થ એ થાય કે આપણે સંગઠિત તો થયા છીએ, પરંતુ કોઈ પણ સમાજ એ ત્યારે આગળ વધી શકે જ્યારે સંગઠિતની સાથે સાથે સંકલિત થાય, એની વચ્ચે આંતરિક સંકલન વધે અને સંકલન નિયમિત હોય, તો જ સમાજ આગળ વધી શકે. વર્ષમાં એક વખત વિદ્યાર્થી પરીક્ષા પાસ કરે, પહેલો બીજો કે ત્રીજો નંબર આવે અને આપણે પ્રોત્સાહિત કરી દઈએ એટલું પૂરતું નથી. આવનારા સમયની અંદર વધારે તૈયારી, વિદ્યાર્થીઓ કરતા પણ વધારે તૈયારી અહીંયા જે શિક્ષકો, ડોક્ટરો, વકીલો અથવા જે કમિટી મેમ્બર્સ બેઠા છે એમણે વધારે તૈયારી કરવાની જરૂર પડશે. આ તૈયારી એટલા માટે કરવી પડશે કે વિદ્યાર્થીનું ફોકસ કદાચ એની આવનારી પરીક્ષા ઉપર જ હશે, પરંતુ સમાજના આગેવાન તરીકે આપણું ફોકસ આજે જે વિદ્યાર્થી 8મા ધોરણમાં છે એ વિદ્યાર્થી આવનારા 10 વર્ષ પછી શું બનવાનો છે, અથવા 10 વર્ષ પછી માર્કેટની ડિમાન્ડ કઈ છે, 10 વર્ષ પછી એ કઈ લાઈનમાં જાય તો એને સારી રોજગારી મળવાની છે, એ અભ્યાસ જો આપણે અત્યારે નહીં કરીએ તો આવનારા દિવસોમાં 10 વર્ષ પછી એ બાળક પણ આપણી જેમ અહીંયા નીચે જ બેઠું હશે. એટલે ઘણી બધી મહેનત, સંકલન જે કરવું જોઈએ એ સંકલન કરવાની જરૂર એટલા માટે છે કે હજી ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હશે કે જે રમતગમતમાં સારો હોય, કોઈ ગાયક કલાકાર હોય, કોઈ સારું ચિત્ર દોરતો હોય, કોઈ મિકેનિકલી સારું હોય, તો એને એ દિશાની તપાસ કરીને એ દિશાની અંદર પ્રોત્સાહન મળે, એ દિશા માટેનું માર્ગદર્શન મળે. એના માટે સમાજ તરીકે આપણે શું કરી શકીએ એ ખૂબ જ ચિંતાનો વિષય છે. વર્ષે એક વખત આ પ્રકારના કાર્યક્રમો કરીએ તો આપણે ઘડિયાળ જોઈએ છીએ બધા, તો 12 કલાકમાં 2 વખત સાચો ટાઈમ તો એ બતાવે છે, પણ 12 કલાકમાં 2 વખત સાચો ટાઈમ બતાવી દે એટલે ઘડિયાળ સારી છે કે બહુ સારું કામ કરે છે એવું કહી શકાય નહીં. એ ત્યારે જ કહી શકીએ આપણે જ્યારે સમય તમે કોઈ પણ સમયે જુઓ તો એ વખતનો સમય સાચો દર્શાવતું હોય, ત્યારે જ એ સંકલન સારા અને સાચી રીતે થયું છે એવું કહી શકાય. માત્ર વિદ્યાર્થીઓ માટે કે અહીંયા એકત્ર થયા છીએ લોકો માટે નહીં, પરંતુ સામાજિક રીતે પણ આપણા સમાજના શૈક્ષણિક, આર્થિક, સામાજિક તમામ પ્રકારના વિકાસ માટે સમાજે માત્ર સંગઠિત થવાની સાથે સાથે સંકલિત થવાની જરૂર છે, અને એની સાથે સાથે સૌથી અગત્યનું યુવા પેઢીએ નિયંત્રિત થવાની જરૂર છે. જ્યાં સુધી ગણતરીપૂર્વક કે ગણતરી સાથેના પગલાઓ આપણે નહીં ભરીએ ત્યાં સુધી કદાચ સ્ટેજ ઉપર તો આજે ઉમેશભાઈ, હું અને પરસોત્તમભાઈ બધા ભેગા થયા, સંગઠિત થયા, પણ સંકલન અમારી વચ્ચે છે ખરું? જો એ સંકલન ન હોય તો
પરિણામની દિશામાં આપણે આગળ વધતા નથી. સમાજ તરીકે પણ આપણે નક્કી કરવું પડશે કે આપણે કઈ દિશામાં જવું છે. આપણી સામાજિક લડાઈઓ પણ આપણે નક્કી કરવી પડશે કે આપણે સમાજ તરીકેની લડાઈ લડવી છે કે હિન્દુ તરીકેની, આપણે સમાજ તરીકેની લડાઈ લડવી છે કે ખેડૂત તરીકેની. બીજાની લડાઈઓ જો આપણે લડવા જઈશું તો આપણી લડાઈઓ ક્યારેક પડી રહેશે અને પરિણામ સુધી આપણે પહોંચી શકીશું નહીં. મને બિલકુલ સંકોચ નથી બગદાણાની ઘટનાનો ઉલ્લેખ કરવામાં કે હળદરની ઘટનાનો ઉલ્લેખ કરવામાં. આપણે માર માત્ર એટલા માટે ખાઈએ છીએ કે આપણી લડાઈઓ સંકલિત નથી. આપણે કોઈકની લડાઈઓ ખભા ઉપર લઈને લડવા નીકળી જઈએ છીએ. જ્યાં સુધી આપણે કઈ લડાઈ લડવી છે એનો નિર્ણય આપણે કરીને નહીં ઉતરીએ ત્યાં સુધી આપણે એમાં સફળ થવાના નથી. એટલે આવનારા દિવસોની અંદર આપણે સૌ સંગઠનની સાથે સાથે સંકલન પણ કરીએ અને સંકલનની સાથે સાથે આપણી જાત ઉપર નિયંત્રણ પણ લાવીએ કે સોશિયલ મીડિયા ઉપર ગમે તેમ વિડીયો બનાવી દેવાથી કે લોકોને કે ખેડૂતોને કે સમાજના યુવાનોને ઉશ્કેરી દેવાથી પરિણામ સુધી ક્યારેય પહોંચી શકાવાનું નથી. પરિણામ સુધી પહોંચવું હોય તો દેખાડા કરવાના, નાટક કરવાના બધું બંધ કરવું પડશે. ખરેખર સંગઠિત થયા હોઈએ તો ખરેખર સંકલન પણ કરવું પડશે, એક દિશામાં ચાલવાનો પ્રયત્ન કરવો પડશે. નહીતર તમને તમારી સામે ઉદાહરણો છે, તમે અભ્યાસ કરી જુઓ કે આજે મોટા સમાજો જેને કહીએ છીએ આપણે પાટીદાર સમાજ છે તો એ રાજકીય રીતે અને આર્થિક રીતે મજબૂત થયો, પરંતુ સામાજિક ઓડિટ ક્યારેય કર્યું કોઈએ કે સામાજિક રીતે આજે પાટીદાર સમાજની સ્થિતિ શું છે? ભૂતકાળની અંદર બ્રહ્મ સમાજ, રજપૂત સમાજ, ક્ષત્રિય સમાજ રાજકીય રીતે પ્રભુત્વ ધરાવનારા સમાજો હતા. આજની તારીખે એ સમાજોનું પ્રભુત્વ ક્યાં છે, શું છે? ડેટાના આધારે ઓડિટ કરો, અભ્યાસ કરો. જો આટલા સમજણ ધરાવતા સમૃદ્ધ સમાજો પણ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે લડતા હોઈએ તો આપણે વિશાળ સમાજમાં, વિશાળ સંખ્યામાં તો છીએ, પણ સંખ્યા માત્રથી પૂરું થવાનું નથી. સંગઠન અને સમજણ એ હજી ક્યાંક ને ક્યાંક ઘટે છે. એ માટે આપણે સૌ એકત્ર થઈશું તો આવનારા દિવસોની અંદર આપણે જે દિશામાં જવા માગીએ છીએ અથવા બાળકોને જે ભવિષ્ય આપવા માગીએ છીએ એ ભવિષ્ય આપણે તો અને માત્ર તો જ આપી શકવાના છીએ. નહીતર દર વર્ષે આપણે પોતાની જાતને નેતા માન્યા કરીશું કે ભાઈ અમે સમાજના નેતા, અમે સમાજનું આટલું સારું કરી દીધું, 5 બાળકોને ઇનામ આપી દીધા, કંઈક 5 સમૂહ લગ્નો કરી દીધા, કંઈક આવા પોલીસ કેસ થાય તો ખબર કાઢવા ગયા, 2 રીલ બનાવીને વિડીયો મૂકી દીધો કે અમે સમાજનું બહુ સારું હિત કરી દીધું. પરંતુ એનાથી સમાજને ક્યારેય કોઈ ફાયદો થવાનો નથી. સમાજને ફાયદો ત્યારે થશે કે જ્યારે સમાજની અપેક્ષાઓ અને સમાજની જરૂરિયાત શું છે એ સમજીને એના આધારે વ્યક્તિગત લીડરશિપ કોણ લેશે, હું લઈશ, પરસોત્તમભાઈ લેશે કે ઉમેશભાઈ લેશે, એ બાબતોને સાઈડમાં છોડી દઈશું તો જ સમાજને ફાયદો થવાનો છે. અહીંયા ઉપસ્થિત રહેવાની મને તક આપી, આપની સમક્ષ મારી વાત મૂકવાની તક આપી, એ બદલ આયોજકોનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.